હેલો એવરીવન. આપણે તારીખ 12/5/2026 મંગળવારના રોજ એક મોટા પાયે કેમ્પસ ઇન્ટરવ્યૂ આયોજિત કર્યું છે. હવે એની અંદર બધી જ ફિલ્ડ એન્જિનિયરિંગને લગતી છે, જેમાં આપણે એવા જે કેન્ડિડેટ હશે કે જે ખરેખર જીવનમાં એનામાં ટેલેન્ટ છે પણ ગ્રોથ નથી થયો. હવે ટેલેન્ટ એક એવી વસ્તુ છે કે દરેક માણસને ટેલેન્ટ હોવા છતાં ગ્રોથ નથી થતો હોતો, બરાબર છે. આવડત, જ્યાં આપણે ગુજરાતીમાં કહીએ છીએ આવડત છે પણ ગ્રોથ નથી થયો એ બિચારાનો, બરાબર. તો એવા માણસ માટે આપણે એક કેરિયર કાઉન્સિલિંગ કરીશું. કેરિયર કાઉન્સિલિંગની અંદર વસ્તુ એવું હશે કે ભાઈ એને આપણે મને જે લાગશે કે ભાઈ આ માણસ જીવનમાં ગ્રોથ કરવા માગે છે અને ખરેખર આ હું જે પ્રમાણે માણસને કાઉન્સિલિંગ કરીશ એ પ્રમાણે એ ખરેખર કામ કરશે તો એનું 100% જીવન બદલવાની જવાબદારી યુનિવર્સ લેશે, બરાબર છે. એની ગ્રોથ કરવાની જવાબદારી યુનિવર્સ લેશે. ટૂંકમાં મને જે કેન્ડિડેટ એવો લાગશે કે આ માણસ જીવનમાં આગળ વધી શકે છે અને પોતે પોતાની જાતને ગ્રોથ કરવા માગે છે, તો એવા માણસને આપણે ફ્રી ઓફ કાઉન્સિલિંગ કરીશું, જેને કેરિયર કાઉન્સિલિંગ કહેવાય. કે જે માણસને આપણે એટ પ્રેઝન્ટ નાવથી લઈને આફ્ટર 5 યર્સ એનો ગ્રોથ ચાર્ટ સાથે આપણે કાઉન્સિલિંગ કરીશું કે ભાઈ એ મારા કીધા પ્રમાણે યુનિવર્સ પ્રમાણે જે પ્રમાણે એનો ગ્રોથ કરશે તો એને આફ્ટર 5 યર્સ આટલું વળતર મળશે. ટૂંકમાં અત્યારે સમજો કે એ મિનિમમ 20-25 હજારમાં સેલેરી કરતો હશે, બરાબર. તો આફ્ટર 5 યર્સ એ 50-70 કે લાખ રૂપિયા એ ક્યાં સુધી ગ્રોથ કરી શકશે એનો આખો ચાર્ટ એને તૈયાર કરીને આપવામાં આવશે. તો મળીએ આપણે તારીખ 12/5/2026 મંગળવારના રોજ. અને જે માણસ મને એવું લાગશે કે આ માણસનો ગ્રોથ આપણે કરવા જેવો છે તો આપણે એનું કેરિયર કાઉન્સિલિંગ ફ્રી ઓફ કરીશું. તો આવા કેન્ડિડેટ જેને જોબ જોઈએ છે અને એન્જિનિયરિંગ ફિલ્ડમાં ઘણી બધી વેકેન્સી છે, તો તારીખ કીધી એ પ્રમાણે અવશ્ય હાજર રહેવું. થેન્ક યુ.